કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે છે। સાબરમતી વિધાનસભાના બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ સાથે ચાંદોડિયામાં સંગઠનાત્મક મંથન કર્યા બાદ તેઓ આજે સાંજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર લોન્ચ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે। સંગઠનને મજબૂત બનાવવા અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્યારે એસોસિએટ એડિટર સોનલ નરકટ ત્યારે ફોનલાઈન પર જોડાયેલા છે। સોનલ, અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, કયા કાર્યક્રમો છે અને મહત્વપૂર્ણ કાર્યક્રમો શું? જી, અમિત શાહ વધુ વખત ગુજરાતમાં છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે। ખાસ કરીને આજે તેઓ સાબરમતી વિધાનસભાના જે બૂથ અધ્યક્ષ છે એટલે કે બૂથ ઇન્ચાર્જ સાથે શક્તિ કેન્દ્રના જે ઇન્ચાર્જ સભ્ય છે તેમની સાથે ખાસ ચિંતન બેઠક કરવાના છે। આગામી દિવસોમાં સરકારની જે કામગીરી છે, યોજનાઓ છે તે લોકો સુધી કઈ રીતે પહોંચાડવી અને સાથે સાથે જ મહત્વનું છે કે વિધાનસભાને ગાંધીનગર જે વિધાનસભા છે, લોકસભા છે, તેને હરિયાળી બનાવવા સંદર્ભમાં ખાસ તો સરકાર તરફથી અને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી પણ પ્રયાસો આદરવાના આદેશો આપવામાં આવ્યા હતા। તો તે સંદર્ભમાં કયા પ્રકારની કામગીરી થઈ છે આ તમામ મુદ્દાઓ પર આજે તેઓ અમદાવાદ ખાતે વિશ્વકર્મા મંદિરે ખાતે તેઓ બેઠક કરવાના છે। બપોરે 3 વાગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજે તેઓ ગાંધીનગર ખાતે ટાઉન હોલના કાર્યક્રમમાં હાજરી આપશે। વડાપ્રધાન આયોજિત જે ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટ જે શરૂ કરવામાં આવનાર છે તેનો શુભારંભ તેઓ આજે ગાંધીનગર ખાતેથી કરાવશે। સાંજે આ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો આજે અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર લોન્ચ કાર્યક્રમ આજનો ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે। સાંજે 4:45 આ કાર્યક્રમની સત્તાવાર શરૂઆત કરવામાં આવશે।